તમારા ચક્રવાતના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અંબાજીથી ઉમરગામ ગુજરાતના કોઈ પણ જગ્યા ઉપર દલિત સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર ખોટી રીતે જાતિ આધારિત રીતે કોઈ પણ કારણ વગર જો કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય કરવામાં આવ્યું હોય એ અમારા સમાજના જ કોઈ અસામાજિક તત્વો દ્વારા, તો એ વ્યક્તિને તો તે સજા થવી જોઈએ, થાય જ, પણ સાથે સાથે હું તારક ઠાકોર એ વ્યક્તિની, એના પરિવારની માફી માંગુ છું. જે પણ વ્યક્તિઓનું એનું દિલ દુભાયું એના માટે માફી માંગુ છું. અને હું બીજી એક વિનંતી કરું છું કે એ જે વ્યક્તિએ આ કાર્ય કર્યું એ વ્યક્તિને ચોક્કસ સજા મળવી જોઈએ. એ વ્યક્તિને ચોક્કસ આ મુદ્દાના અંદર જે કાર્યવાહી થવી જોઈએ. પણ એનો મતલબ એ નથી કે એ વ્યક્તિ જે સમાજનો છે, આખો સમાજની આવી માનસિકતા છે કે આખા સમાજ આવું વિચાર કરે છે, એ વ્યક્તિ આવો છે તો આખા સમાજના આવું માની લેવું કે આ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું કે સમાજ ખરાબ છે, તો એ વસ્તુ ખોટી છે. એ વસ્તુનો હું સદંતરે નિકાલ અત્યારે હાલ જ હું એને કહું છું કે વાત ખોટી. અને હું સાથે એ સમાજના એક વ્યક્તિ તરીકે, યુવા તરીકે માફી પણ માંગુ છું જેના બી જોડે અન્યાય.